ચાલો હવે પહેલા લેક્ચરની અંદર પહેલા પાર્ટની અંદર આપણે કુલ રોકડ પ્રવાહ ગોત્યો. બીજા પાર્ટની અંદર રોકડ પ્રવાહ ઉપરથી પરત આપ સમયની તમારે ગણતરી કરવાની છે એટલે એના માટે કોલમ તૈયાર કરવી. રોકડ પ્રવાહ સોરી આપણે રિઝર્વ સરપ્લસમાં જનરલ રિઝર્વમાં ક્લોઝ કરવા અને કુલ રોકડ પ્રવાહ આ બે જ કોલમ એની અંદર આવશે. ત્રીજા કોલમથી એની અંદર તૈયાર થશે. recommended 7.5% dividend on preference shares and 10% on equity share capital. બેને તમારે dividend બરાબર. કંપની dividend ક્યાંથી દે? હવે રોકડ પ્રવાહ પહેલા આપણે લખી નાખીએ. પ્રોફિટમાંથી દે ને? હા, 22,500. પ્રોફિટમાંથી દે તો પ્રોફિટ એટલે તમારે 30,000. ફાળવવાના તો કે એપ્રોપ્રિએશન અને ડેબિટમાંથી દેવાના. 30,000. એપ્રોપ્રિએશન અને ડેબિટમાં જવાના ત્યાં પ્રપોઝ 30,000. ઇક્વિટી ડિવિડન્ડ ને પ્રપોઝ પ્રેફરન્સ ડિવિડન્ડ તો લખી નાખો. 27,500 પછી પછી તમારી કરંટ લાયબિલિટીમાં બીજી એન્ટ્રી. હાલો ડન. ઓથોરાઇઝ કેપિટલ તો આપી છે એને તો 22,500 હોય નહીં એને સીધી ગાંઠિયાની જેમ પીરસી દીધી. 20, 17,500 હાલો હવે થર્ડ નંબર અને 15. નંબર 1 પ્રોવાઇડ ડેપ્રિસિએશન. હવે કુલ રોકડ પ્રવાહ તમારે ગોતવાનો છે. 22,500 અને 30 તો પહેલા 22,500 પ્લસ 30 ખાલી એટલે 52,500 અને કરંટ 52,500 પ્લસ 30 એટલે 82,500 એસેટમાંથી જે તે રિલેવન્ટમાંથી માઇનસ 82,500 પ્લસ 30 એટલે બીડીઆર ની એન્ટ્રી 1,12,000. હા ઓકે રીમા તો બીડીઆર અટકી જાવ અહીંયા. શું કામ 1,12,500 અટકી ગયો? તો કે તમારું તો 1,10,000 નું જ કુલ રોકાણ હતું. એટલે અહીંયા આગળ તમને પૂરા થઈ જાય ત્રીજા અને ચોથા વર્ષે. ઓલ્ડમાં ઓલ્ડની ભેગા હવે તમારે PNL શું ધ્યાનમાં લેવાનું ચાર્જ છે? કરીએ એમાં. કુલ રોકાણ હા પછી અથવા તો ખર્ચ. ઓકે હવે શરૂઆતનું રોકાણ તમને આપેલું છે. અંડરરાઇટિંગ કમિશન શરૂનું ફર્સ્ટ રોકાણ મે નથી 1/5 કે શરૂનો ખર્ચ 1/5 કેટલો છે? 1,00,000. અંડરરાઇટિંગ કમિશન 10,000. રિટર્ન ડાઉન તો જે રિટર્ન ડાઉન છે એ તમારે શું કરવાનું? હવે ક્યાં એમાં આપણે લખવાની એન્ટ્રી મિસેલેનિયસ અંદાજિત આયુષ્યના અંતે ભંગાર કિંમત ઉપજે છે. કુલ રોકાણ કે કુલ ખર્ચ ભલે તમારો 1,10,000 છે પણ એની ભંગાર કિંમત જ્યારે તમે એને વેચી દો છો ત્યારે આવે છે એટલે કુલ રોકાણ એટલું તમારું ઘટ્યું ગણાય તો એ 10,000 રૂપિયા છે. એટલે 1,00,000 રૂપિયા તે તમારો એમાં વાર લાગશે રીમા એની કરતા આયા કુલ હું રોકાણ. વસ્તુ સમજાઈ જાય બરાબર. એવો રાઉન્ડ આપણે કોલેજ ચાલુ બોલાય કરશું બરાબર. કુલ રોકાણ તમારું 1,00,000 છે એટલે આ 22,500, 52,500, 82,500, 1,12,500 એમાંથી 1,00,000 પરત મળતા કેટલો સમય થાય એ જ તમારે ગણવાનું આવે. તો ત્રીજા વર્ષની રકમ જે છે એ 82,500 છે. ચોથા વર્ષની રકમ 1,00,000 કરતાં વધી જાય છે. એટલે ત્રીજા ને ચોથા વર્ષની વચ્ચે કોઈ જગ્યાએ પરત આપ સમય છે હવે એ આવે. જે લેસ કરો છો એટલે એ તમે રાઈટ એટલે 3 વર્ષ આખા થાય. PNL ની ડેબિટ છે. હવે તમે જોવા જાઓ તો આ 1,00,000 માંથી આ 82,500 તમારે બાદ કરવા. જો હું કીધું પ્રોવાઇડ 1,75,000 ફોર ધ યર. એટલે 27,500 તમારે આપવાની 175 અને 27,500 રિકવર કરતા કેટલો ટાઈમ થઈ ગયો હોય તો આ 27,500 ભાગ્યા પછીના વર્ષનો રોકડનો તો 3 એન્ટ્રી પડે. પછીના વર્ષનો રોકડ પ્રવાહ તમને પેમેન્ટ આપ્યું હોય તો 30,000 આપેલો છે ચોથા વર્ષનો. એટલે 27,500 ભાગ્યા 30,000. આની બે એન્ટ્રી પડે. એક PNL ની ડેબિટ પડે અને બીજી તમારી કરંટ લાયબિલિટી પડે. ક્લિયર? 27,500 ભાગ્યા 30,000 તમારે કરવાનું આવે. જોઈએ આપણે કેટલું થાય છે. અને ચલો ટ્રાન્સફર 1,70,000 ટુ જનરલ રિઝર્વ તો એ રિઝર્વ અને સરપ્લસમાં પ્લસ કરી દેવાના અને બાકી ઓલામાં હું નામ PNL એપ્રોપ્રિએશન અને ડેબિટ એટલે એ 0.92 આવ્યું. 0.92 ગુણ્યા 12 કર્યો પછી એટલે 11 આવે. 10% ડિવિડન્ડ આવે છે 0.92 તો PNL એપ્રોપ્રિએશન 3.92 વર્ષ પ્રોફિટમાંથી ડિવિડન્ડ આપશે અથવા એટલે 0.92 ગુણ્યા 12 કરો એટલે 11 આવે. એટલે 3 વર્ષ હાલો ડન. 11 માસ. આ તમારો રોકડ પ્રવાહ, આ તમારું પરત આપ સમય છે એ આવે છે. ખાસ તમે ધ્યાન એટલું રાખજો કે નફો જ્યારે તમને આપેલો હોય પહેલા અધ્યાયની ત્યારે બરાબર અધ્યાય નંબર 2 નફો જ્યારે તમને આપેલો છે ત્યારે એની અંદરથી ગોતવા માટે
ક્લાસમાં રોકડ પ્રવાહ તમારે ગોતવો પડે છે, નફો તમારે ધ્યાનમાં લઈ શકાય નહીં. હાલો લ્યો હવે બરાબર? તો આપણે એડજસ્ટમેન્ટ થઈ ગયા બધે. હવે હજી એક વખત તમને રિપીટ કરી દઉં છું કે નફામાંથી તમે રોકડ પ્રવાહ કઈ રીતે ગોતો છો, તો કે નફો આપેલો હોય 5 અધ્યાય એ જો ઘસારા અને કરવેરા પહેલાંનો આપેલો હોય એણે આની રકમ તો એમાંથી પહેલો ઘસારો બાદ કરવાનો, પછી કરવેરાનો દર બાદ કરવાનો, અને કરવેરા બાદ કર્યા પછી ઘસારો પાછો ઉમેરવાનો. હાલો હવે અહીંયા જો રાજલક્ષ્મી જો ઘસારા બાદ એવું ન કીધું હોય પણ કરવેરા પહેલાંનું એવું જ ખાલી કીધેલું હોય તો ઘસારો બાદ થઈ ગયો છે એવું આપણે માનવાનું. એટલે તો શું કરવાનું, ઘસારો બાદ કરવાની જરૂર ન લે, ખાલી કરવેરાનો દર બાદ કરી નાખો. એટલે કરવેરાનો દર બાદ કર્યા પછી ઘસારાની રકમ સીધી તમારે ઉમેરી દેવાની આવે. એટલે એ રકમ તમારે ઉમેરી દેવાની. બરાબર? રકમ સહેજ વધારે અઘરી હતી, દાખલો સહેજ વધારે વિચારવાળો હતો, એટલે એક જ દાખલો આજે કરાવું છું, બીજો દાખલો આજે લેતો નથી. દાખલો ખાસ 2 થી 3 વખત છે, એ જોઈ લેજો. બીજું, ગઈકાલે જે સમનો વિડીયો લેક્ચર ટેલિગ્રામમાં મૂકેલો છે એની રકમ તમને નથી મોકલી. રકમ માંગવાનો સવાલ નથી, કારણ કે બોર્ડ ઉપર જ રકમ આખી લખાવી નાખેલી છે. બરોબર? એટલે રકમ ટેલિગ્રામમાં નથી મૂકી, સાથે નોટ પણ લખેલી છે વિડીયોની સાથે નીચે જ કે ભાઈ રકમ છે એ વિડીયો લેક્ચરમાં છે, એટલે રકમ મોકલી નથી. આ દાખલાની રકમ વિડીયો અપલોડ થશે ને વિડીયો તમને શેર ટેલિગ્રામમાં કરીશ એટલે એની સાથે સાથે તમને શેર કરી દઈશ રકમ પણ. બરાબર?